સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુ દેવની જય. શ્રી 500 પરમહંસની જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શનિવારની આપણી સભા છે. આપણે દર શનિવારે કંઈક ને કંઈક નવું શ્રવણ કરીએ છીએ. એમાં આજે સદગુરુ આધારાનંદ સ્વામીની લખેલી હરિચરિત્રમૃત સાગરની પૂર 4ની તરંગ 58ની 3 કડીઓ છે. એના વિશે આપણે સમજવા માટે પ્રયત્ન કરવો છે. પહેલાં આપણે કડીઓને ગાશું અને પછી એને સમજવા માટેનો પ્રયત્ન કરશું. હરિજનયરુ સંત હિ જેતા, હરિજનયરુ સંત હિ જેતા, હરિજનયરુ સંત હિ જેતા, હરિજનયરુ સંત હિ જેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, પ્રગટ હરિ કે કહાવત દેતા. તામે માઈક બાવહિ લેસા, તામે માઈક ભાવહિ લેશા, તામે માઈક બાવહિ લેસા, તામે માઈક ભાવહિ લેશા. કબુ ન સમજે હોવે તૈસા, કબહુ ન સમજે હોવે તૈસા, કબુ ન સમજે હોવે તૈસા, કબહુ ન સમજે હોવે તૈસા. તા કરી જીય નિર્મલ હોઈ જાવે, તા કરી જીય નિર્મલ હોઈ જાવે, મલિન પાપ સબ દૂર નસાવે, મલિન પાપ સબ દૂર નસાવે.
तब जिय में होवत प्रकाशा 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 हरि करत तामहि निवासा 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 हरि करत तामहि निवासा। બહુ સરસ અહીં આગળ સદગુરુ આધારન સ્વામીએ લખેલી વાત છે. આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સ્વામીશ્રીની કીધેલી વાત છે. વાત એવી છે, હરિજન અરુ સંત હિ જેતા પ્રગટ હરિ કે કહાવત તેતા. કડી દેખાય એવું કરતો, હરિજન અરુ સંત હિ જેતા પ્રગટ હરિ કે કહાવત તેતા. સીધો સાદો અર્થ છે, હરિજન એટલે હરિભક્તો, અરુ એટલે અને, સંત હિ જેતા એટલે સંતો જે છે તે, પ્રગટ હરિ કે કહાવત તેતા એટલે પ્રગટ ભગવાનના જે સંતોને હરિભક્તો કહેવાય છે તે, તામે માઈક ભાવ હિ લેસા કબુ ન સમજે હોવે તેસા. ભગવાનના સંતો ભક્તોમાં માઈક ભાવ લેસ પણ જે જોતો નથી એ પોતે હોવે તેસા. હોવે તેસા એટલે કે માઈક ભાવ વિનાનો એ પોતે થઈ જાય છે. સૌથી પહેલા તો એ છે કે ભગવાનના સંતો ભક્તોમાં માઈક ભાવ આવે ખરો? પ્રશ્ન એ છે, ભગવાનના સંતો ભક્તોમાં માઈક ભાવ આવે ખરો? આવે? આવે. શા કારણથી આવે? માઈક ભાવ આવવાનું કારણ શું? જેની સાથે માયા જોડાયેલી હોય એમાં માઈક ભાવ આવે. તો સંતો ભક્તો સાથે માયા કઈ જગ્યાએ જોડાયેલી છે તેમાં માઈક ભાવ આવે છે. સંતો ભક્તોમાં આજે માની લો કે લીલામાં પીળું દેખાય, એનો અર્થ કે ક્યાંક થોડું પીળું હશે. તો માઈક ભાવ સંતો ભક્તોમાં કઈ જગ્યાએ જોઈન્ટ છે જેના કારણે માઈક ભાવ દેખાય? હે? સ્વભાવ નહીં. સ્વભાવ તો છે જ, પણ આ શરીર છે ને નખથી શિખા પર્યંત આ માયાનું છે. ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધું માયાનું છે. આત્મા સિવાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 10 ઇન્દ્રિયો આ બધું માયાનું કાર્ય છે. એ માયાનું કાર્ય ભગવાનના સંતો ભક્તોના આત્મા સાથે આપણને દેખાય છે. અને આપણને પાછું દેખાતો આત્મા નથી, દેખાય છે શું? શરીર. શરીરના હાવભાવ અને શરીરના સ્વભાવો પરથી આપણે પરિમાણ કરતા હોઈએ છીએ, આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ, આપણી ભાષામાં કહીએ તો. એટલા માટે શરીરના માઈક ભાવો એ જ્યારે આપણને સંત અને ભક્તની અંદર દેખાય અને એને માઈક ન સમજવા, અલૌકિક સમજવા, આ બહુ અઘરી વસ્તુ છે. જેમાં દેખાતું જ નથી. માની લો કે જે સંત કે ભક્તો ઉપસમ સ્થિતિવાળા થઈ ગયા, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ભુજવાળા, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું, કંડારી ગુરુકુલમાં આવ્યા અને કીધું કે તમે જેટલા બેઠા છો બધાને હું અંતકાળે લેવા આવીશ મહારાજને લઈને. હવે સ્વામી આવું બોલ્યા, પણ સ્વામીને બોલવાની તકલીફ. તો ઘણા જુવાનિયા ત્યાં આગળ જે બપોર પીરસવા આવે, સ્કૂટર લઈને બાઇક ઉપર બપોર પીરસવા આવે ને સાંજે પીરસવા આવે,
જમાડીને પછી જતા રહે. એને કાંઈ બ્રહ્મસત્રક શિબિર આરે મતલબ નહીં તમારી. તે બધા ઊભા ઊભા ગપ્પા મારતા હતા કે આ સ્વામીને બોલવાની તકલીફ છે, બોલી નથી શકતા, એ કેવી રીતે અંધકાળે લેવા આવવાના. આ કે પાગલ જેવા તાળીઓ પાડે છે. માઇક ભાવ કલ્પાયો, કારણ કે સ્વામીને બોલવામાં તકલીફ હતી. સ્વામી સ્પષ્ટ નહોતા બોલી શકતા. સ્વામી બોલે તો લગભગ જે બહુ અભ્યાસુ ના હોય એને સમજાય નહીં કે સ્વામી શું બોલે છે. એટલે સહજ છે કે માઇક ભાવ કલ્પાય. આ તો મેં મોટા મોટા પુરુષોની વાત કરી, પણ અહીંયા આગળ કોઈ મોટા પુરુષની વાત નથી. હરિજનયરુ સંત હિ જેતા, જેટલા છે એટલા. પ્રગટ હરિ કે કહાવત તેતા, તામે માઈક ભાવ હિ લેસા. લેશ એટલે કેસ. વાળ જેટલો પણ માઈક ભાવ જે ન જોવે, કબુ ન સમજે, હોવે તેસા. એ પોતે માઈક ભાવ રહિત થઈ જાય. હવે જીવનો મોટામાં મોટો પ્રશ્ન ક્યાં છે કે એ એવું ગોતે છે કે હું માઈક ભાવ ના હોય તો હું ના જોઉં ને, મને દેખાયું એટલે મેં જોયું. કાગડો કાળો હોય મારે ધોળો કેવો કેવી રીતે? એ શું વિચારે છે જીવ કે કાગડો કાળો છે મારે ધોળો કેવો કેવી રીતે? પણ શ્રીજી મહારાજનો મત એવો છે, તમારે જેવા થવું છે એવી તમે દ્રષ્ટિ કરો. તમે જો દ્રષ્ટિ એવી કરશો તો તમારી સૃષ્ટિ અંદરની એવી થઈ જશે. માઈક ભાવ અહીં લેસા, જે ન જોવે એ એવો થઈ જાય છે. એટલે માઈક ભાવ આવવાનું મેન કારણ તો શરીરનો સંબંધ. જેવી રીતે સૂર્ય આકાશમાં હોય પણ વાદળા છવાયેલા હોય તો સૂર્યનો ફોટો આવે? સૂર્યનો ફોટો આવે? અને કોઈ એવું કે વાદળા છે એટલે સૂર્ય નથી, તો એ વાત સાચી? એ વાત ખોટી. હવે તમે એવું કહો છો સૂર્ય છે પણ વાદળાને લીધે દેખાતો નથી. પેલો કે મને ફોટો પડાવો, લો ફોટો આપો એનો. અત્યારે ફોટો પડાવો, સૂર્ય દેખાય છે? તો સૂર્ય દેખાશે પણ નહીં અને સૂર્ય છે પણ ખરો. એવી રીતે માઈક શરીર છે વાદળા જેવું છે અને આત્મા છે સૂર્યની જગ્યાએ છે. શરીરના સંબંધે કરીને આત્માના જે ગુણો છે એ ઢંકાઈ ગયા છે. એ ઢંકાઈ ગયા છે એટલે સંત અને ભક્તમાં માઈક ભાવ કલ્પાય. પણ એ બધા જ આ શરીરના દોષો છે. એ શરીરની સાથે બધાય બળી જવાના છે. એના આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે. શ્રીજી મહારાજ એટલે જો ગરડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત મહારાજે સંતોને ત્યાં એવું કીધું છે કે સંતો ભગવાનના ધામને જોવાની ઈચ્છા રાખવી એ કેવી છે? તો મહારાજને સંતો કે મહારાજ ભગવાનનું ધામ તો જોવાની ઈચ્છા રાખવી જ જોઈએ ને, એમાં શું વાંધો છે? 71મું વચનામૃત બહુ સરસ છે. પછી મહારાજ ચર્ચા કરતા કરતા એ વાત પર આવ્યા. શ્રીજી મહારાજ બોલ્યા. હવે મહારાજ જે બોલે છે સાંભળો. પ્રથમનું 71મું વચન. મુદ્દો 1, સંત ભક્તમાં માઈક ભાવ ન રાખવો. એના વિશે તે ધામ અને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ એ તો ચૈતન્ય મૂર્તિ છે. અક્ષરધામમાં રહેલા ભગવાનના પાર્ષદો અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય છે. ચૈતન્ય એટલે એમાં માઈક ભાવ નથી. આત્મા છે એ આત્મા જ પોતે સાકાર સ્વરૂપે થઈ જાય એ ચૈતન્યની મૂર્તિ થઈ ગયો કહેવાય. આત્મા નિરાકાર છે. આત્મા નિરાકાર છે. આત્મા તેજ જ છે. પણ એ આત્મા જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે સાકાર થઈ જાય છે. અને સાકાર થઈ જાય છે ત્યારે ભગવાન એને ભાગવતી તનુ આપે છે. એ જ એનું સાકાર સ્વરૂપ. હવે એ ધામ અને ધામને વિશે રહ્યા જે પાર્ષદ એ તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે. માટે એમાં શું દૂષણ છે જેને ઈચ્છે નહીં? એમાં શું વાંધો છે કે એને જોવા માટે ના ઈચ્છે? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ બિરાજતા હોય ત્યાં જે સેવક હોય તે મરી જાય એવા હોય. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય આકારે બિરાજતા હોય, અત્યારે અર્ચા સ્વરૂપે બિરાજતા હોય, આપણે બધા એના સેવકો છીએ. તો કે છે જે પૃથ્વી પર છે એના સેવકો એ તો મરી જાય એવા હોય. અક્ષરધામના સેવકો છે એ તો ચૈતન્ય મૂર્તિ છે, ક્યારેય મરે એવા નથી. અને આ છે બધા મરી જાય એવા છે. એના ઘર હોય એ પડી જાય એવા છે. તો એને કેવું સમજો છો? મહારાજે આ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન સમજાયો તમને?
કિશનભાઈ સમજાયો પ્રશ્ન? શું? ભગવાનના ધામના જે મુક્તો છે એ લોકો મરે એવા નથી, એ તો ચૈતન્ય છે. પણ અહીંના જે ભગવાનના ભક્તો છે એ તો મરી જાય એવા છે. ભગવાનનું ધામ તૂટે એવું નથી, પણ આના ઘર તો તૂટી જાય એવા છે. તો ભગવાનના ધામને ને આના ઘરને એક કેમ કહેવાય? કેવી રીતે સમજો છો? એમાં તમારી સમજણ શું છે? ચાલો, ભગવાનનું ધામ અને આ મંદિર એક કહેવાય? આંગળી ઊંચી કરો, હરખી કરો. એવું નહીં, મારે વોટ બરાબર ગણવાના છો કે મૂકી દો. હવે તમે કહો છો ભગવાનનું ધામ ને આ મંદિર એક કહેવાય, તો આ મંદિર તો હજુ ઘણું, આનું આયુષ્ય તો ઘણું છે. તો એ સમજો ને, હજુ બીજા 300 વર્ષ હાલો, આજુ બીજા 300 વર્ષ ઉમેરલો આની અંદર, કે 300 વર્ષ આપણે ઉમેરીએ તો 300 વર્ષ સુધી આ ઇમારત આવીને આવી રહેશે? બોલો, નહીં રે. તો ભગવાનનું ધામ 300 વર્ષ પછી તૂટી જવાનું છે? ના. તો ચાલો, ભગવાનના ધામના પાર્ષદો એ અને અહીંના આ સંતો ભક્તો, તો ભગવાનના ધામના જે સંતો ભક્તો અને પાર્ષદો છે એવા જ આ છે કે જુદા છે? એવા જ છે, એટલે આંગળી ઊંચી કરો તો એવા જ છે. તો કોઈનો આપણો કોઈનો અગ્નિ સંસ્કાર થશે જ નહીં. તો એ બે અહીં મહારાજે શું કહ્યું? એને તમે કેમ સમજો છો? મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. તમે તો મહારાજનો જવાબ આપી દીધો કે મહારાજ અમે આવું સમજીએ છીએ. બરાબર, પણ હવે સાંભળો. પછી મુનિ બોલ્યા, જે સંતો બોલ્યા, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ. ઘરને, મેં તો તમને મંદિરનો પ્રશ્ન પૂછ્યો, પણ તમારું ઘર, તમે ભાડે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એને સંતો એવું કહે છે કે અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ, અક્ષરધામ સમજીએ છીએ એને. તમારું ઘર પણ અક્ષરધામ, મંદિર તો અક્ષરધામ ખરું જ, પણ ઘર પણ અક્ષરધામ. સંતો આવું સમજે છે અને તમે એવું સમજો છો, એટલે તો આંગળી ઊંચી કરી. પણ યાદ રહેવું પડે. અત્યારે તો મેં પૂછ્યું ત્યારે તો બોલાઈ ગયું કે ધામ ને બધું એ ખરખું ને આ બધું અત્યારે તો થઈ ગયું. પણ પછી જ્યારે એમાં રહેવા માટે જાઓ ત્યારે એવું અનુભવ આવું કે આ મારું ઘર નથી, આ તો ભગવાનનું ધામ છે, ભગવાનને રહેવા માટેનું ઘર છે, મુક્તોને રહેવાનું ઘર છે. એમાંનો એક હું મુક્ત છું ને આ ઘરમાં મને રહેવા મળ્યું છે, આ ધામમાં મને રહેવા મળ્યું છે. પણ મારું ઘર છે એવા ભાવથી ઘરમાં રહો તો હજુ તમે આંગળી ઊંચી કરી પણ તમે વાતને સમજ્યા નથી. મારું ઘર છે એવી રીતે તમે ઘરમાં રહ્યા તો તમે આંગળી ઊંચી કરી, કારણ કે તમને ખબર છે કે અહીં જવાબ કયો આપવાનો. બુદ્ધિ અને અનુભવ બે જુદી વસ્તુ છે. બુદ્ધિ છે ને એ અને જ્ઞાન બે શબ્દ છે, જ્ઞાન અને બુદ્ધિ. બુદ્ધિથી ખબર હોય એને બુદ્ધિ કહેવાય, પણ જે અનુભવમાં હોય એને જ્ઞાન કહેવાય. બુદ્ધિનો દીવો ઓલવાય, જ્ઞાનનો દીવો ના ઓલવાય. બુદ્ધિના દીવાને પવન લાગે, જ્ઞાનના દીવાને પવન ના લાગે. એને તમે ગમે એટલા ઝપાટા લાગે ને તો જ્ઞાન છે ને એનું કવચ જ એવું હોય કે દીવો હલે નહીં. અને બુદ્ધિરૂપી દીવો કેવો છે ખબર છે? સેજ આમ પવન લાગે ને તો આમ જ્યોત થવા લાગે. એટલે જ બુદ્ધિનું મહારાજે લક્ષણ વચનામૃતમાં લક્ષણ કીધું છે. બુદ્ધિનું લક્ષણ એટલે સમજો છો? લક્ષણ એટલે ઓળખવા માટેની એની ડેફિનેશન, વ્યાખ્યા. બુદ્ધિ માટે ભગવાને બે વસ્તુ કીધેલી છે વચનામૃતમાં. કઈ કઈ કોઈ કહેશો? એક નિશ્ચય. બુદ્ધિના લક્ષણમાં એક શું કીધું? નિશ્ચય, એટલે આમ દીવો પ્રગટેલો, સમજાયું? અને બીજો બુદ્ધિનો વિષય છે સંશય, પવન. સંશયાત્મા વિનશ્યતિ. બુદ્ધિ નિશ્ચય કરે અને એ જ બુદ્ધિ પાછી જો કુસંગનો પવન લાગે તો એ જ બુદ્ધિ સંશય કરે. ભગવાન હશે કે નહીં હોય, મોટા પુરુષ હશે કે નહીં હોય, આ સંતો ભક્તો સાચા હશે કે નહીં હોય, ખરેખર ભગવાનના ધામમાં જવાશે કે નહીં જવાય, અંતકાળે ભગવાન આવશે કે નહીં આવે. આ સંશયરૂપી પવન, બુદ્ધિને પવન લાગે
પણ જ્ઞાન થઈ જાય એટલે કે અનુભવ થઈ જાય, અંતે યામતિ સાગતિ, અત્યાર જેવી મતિ છે એવી જ ગતિ થાય. ભગવાન કોઈ દિવસ મારું અહિત ના કરે. મારી સાથે ભગવાન હતા, છે ને રહેશે. મારી સાથે મોટા પુરુષો હતા, છે ને રહેશે, છે જ. જો એ મારી સાથે ના હોય તો હું અત્યારે આવી રીતે હોવ જ ક્યાંથી? આવો જે દ્રઢ, એકદમ દ્રઢ મનોબળ, એ છે જ્ઞાન. એને પવન ના લાગે. બુદ્ધિને પવન લાગે, જ્ઞાનને પવન ના લાગે. હવે તમે જે અત્યારે આંગળી ઊંચી કરીને એ તમારે નક્કી કરવાનું કે મારી પાસે બુદ્ધિથી આ હતું કે જ્ઞાનથી હતું. તો જો તમે ઘરે જશો પછી તમને આગળ શું વિચાર રહ્યા હતા અત્યાર સુધી આંગળી ઊંચી કરીએ પહેલા? હવે આંગળી તો ઊંચી કરી દીધી કે ધામ છે, દિવ્ય છે. હવે પાછા ઘરે જશો તો ઘરે જઈને તમને એમ થશે કે હું ભગવાનના ધામમાં પગ મૂકું છું. આ તમે વેક્યુમ ઘરને કરો ત્યારે તમને એમ થાય કે આ તો ભગવાનના ધામની સાફ સફાઈ કરું છું, ભગવાનના ધામમાં રહ્યો છું. એવા ભાવથી તમે ત્યાં રહો તો જ્ઞાન, નહીં તો શું કહેવાય કિશનભાઈ? બુદ્ધિ. અને બુદ્ધિમાં પવન લાગે, એ બુદ્ધિમાં પવન લાગે, એ ઘર ઉપર અસર થાય, આપણને અસર થવા લાગે, એ બુદ્ધિ. પણ એ ઘર ઉપર અસર થાય તો એ આપણને થાય ભગવાનનું ધામ છે, ભગવાનની ઈચ્છાથી થયું જે થયું એ ધામ. હવે ચાલો, એ ઘર તો ધામ છે, પણ એવી જ રીતે આ શરીરમાં રહેલો આત્મા અને આત્મામાં રહેલા ભગવાન, તો આ શરીર પણ ભગવાનને રહેવાનું શું છે? અત્યારે ધામ છે. આય ધામ છે. આપણો આત્મા છે એ પણ ધામ છે, કારણ કે ભગવાન એમાં રહેલા છે. ભગવાન ધામમાં રહે છે ને, તો ભગવાન શિક્ષાપત્રીમાં ક્યાં રહે છે? ભગવાને શિક્ષાપત્રીમાં એવું ના કીધું ભગવાન ધામમાં રહે છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું આત્માને વિશે ભગવાન રહેલા છે. એટલે ધામ એટલે શું? આપણો આત્મા પોતે જ ધામ, આપણે પોતે જ ધામ, આપણે પોતે જ ધામ ને આપણામાં ભગવાન રહેલા છે. એવું જ્યારે દ્રઢ થઈ જાય, પાક્કું, ત્યારે એને જ્ઞાન કહેવાય. અને ત્યાં સુધી બુદ્ધિની કસરત કહેવાય. ત્યાં સુધી બુદ્ધિની કસરત. હવે તમે આંગળી તો ઊંચી કરી, સાંભળો હવે શ્રીજી મહારાજ શું કહે છે. પછી મુનિ બોલ્યા, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ, બરાબર, અને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ. બ્રહ્મપુર એટલે અક્ષરધામ, અક્ષરધામ અને અક્ષરધામમાં રહ્યા જે ભગવાનના પાર્ષદ, તે તો અખંડ છે, અવિનાશી છે, ક્યારેય મરે એવા નથી. તેને અને આ મર્ત્ય લોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ બેને બરોબર કેમ કહો છો? તમે કહી દીધા ને બરોબર, તો મહારાજે પ્રશ્ન પૂછ્યો, તમે બરોબર કેમ કહો છો? બોલો. હવે તમે બધાએ ખબર નહીં આ વચનામૃત તમને યાદ હશે ને આંગળી ઊંચી કરી હતી, કે પછી વ્યાસપીઠેથી સંતોએ પૂછ્યું એટલે આમાં તો બધું દિવ્ય દિવ્ય જ કહેવાનું હોય એટલે આંગળી ઊંચી કરી હતી? આમાં તો બધું દિવ્ય જ કહેવાનું હોય. આનો જવાબ એક જ હોય, માઇક ભાવ અહીં બધું દિવ્ય. અહીંથી ખુરશી પરથી દરવાજા બહાર નીકળીએ પછી માઇક, ત્યાં સુધી તો કોઈ પણ પ્રશ્ન પૂછાય. પેલા કે ભાઈ વચનામૃતની અંદર પૂછે કે મહારાજે કેવા વસ્ત્ર પહેર્યા છે, તો શ્વેત જ લખી દેવાના. કોઈથી બીજો પ્રશ્ન થાય જ નહીં. તમે 100માંથી 98 પ્રશ્ન પાસ થઈ જાઓ. કે ભાઈ ગઢડામાં મહારાજ ક્યાં બેઠા હતા, તો લક્ષ્મીવાડીએ ભાગ્યે જ બેઠા હોય, દાદા ખાચરના દરબારમાં જ બેઠા હોય. દાદા ખાચર લખો એટલે પાસ થઈ જ જાઓ. અમુક જવાબો એવા છે સ્ટાન્ડર્ડ કે એમાં પાસ થઈ જાઓ, એમાં કંઈ બીજું જાજુ કરવું પડે નહીં. એમ તમે એવું જ કર્યું હશે એવું લાગે છે મને. વચનાનો નંબર તો યાદ નહીં હોય, પણ તમને એવું સંતો પૂછે તો જવાબ તો આવો જ આપવો જોઈએ ને, કંઈ વાંધો નહીં. તો પાસ થઈ ગયા એ મોટી વાત છે ને. ગમે તે રીતે લખ્યું, બરાબર, બાજુવાળાને જોઈને લખ્યું કે ગમે તે રીતે લખ્યું, પાસ થઈ ગયા મહત્વનું છે. મર્ત્ય લોકના નાશવંત એવા જે ઘર પાર્ષદ તેને બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. આપણે તો નિત્યાનંદ સ્વામીથી આગળ નીકળે, જવાબ આપી દીધો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ એનો ઉત્તર તમે કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ તે બીજાના દેખ્યામાં આવે નહીં.
ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાના અક્ષરધામનું બધું ઐશ્વર્યને મુક્તો સહિત પધારે. પધારે એટલે 200 વર્ષ પહેલાં પધારે એમ નહીં. ભગવાન પધાર્યા પછી આ જ દિન નહીં, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી પોતાના અક્ષરધામમાંથી મુક્તો આ પૃથ્વી ઉપર મોકલતા જ રહેશે. તો જ કલ્યાણનો રસ્તો સરળ બને. એકાંતિક ધર્મ એવા મુક્તો આ પૃથ્વી પર પ્રગટ હોય એ જ ધારીને રહે છે. એટલે એકાંતિક ધર્મ દ્વારા જ આત્યંતિક કલ્યાણ થાય છે. એકાંતિક ધર્મને રહેવા માટે કોઈ સ્થાન છે જ નહીં. એકાંતિક ધર્મ શાસ્ત્રની અંદર પણ રહી શકતો નથી. લખાય છે ખરો, રહેતો નથી અંદર. એકાંતિક ધર્મ કોઈ સોનાનું શિખર કરી દો મંદિરનું તો એમાં ના રહે. એકાંતિક ધર્મ સોનાનું સિંહાસન કરી દો એમાં ના રહે. એકાંતિક ધર્મ ભગવાનનું સ્વરૂપ છે, એમાં તો તમામ વસ્તુ રહેલી છે, પણ તો પણ ત્યાંથી ગ્રહણ કરવા યોગ્ય બને નહીં. જીવાત્માની તાકાત નથી ભગવાનના સ્વરૂપમાંથી એકાંતિક ધર્મને ખેંચી શકે. એકાંતિક ધર્મ જ્યારે એકાંતિક પુરુષો પૃથ્વી પર પ્રગટ હોય ને ત્યારે એકાંતિક ધર્મ જીવંત રહે. અને એવા પુરુષો પૃથ્વી પરથી અદૃશ્ય થાય એટલે એકાંતિક ધર્મ અદૃશ્ય. એટલે પાછળ એવા મુક્તો જોઈએ છે, એટલે ભગવાન મોકલતા જ રહે. એટલે કે છે જ્યારે ભગવાન આવે ને ત્યારે એવાને લઈને આવે. પણ છતાંય અહીંયા આગળ કડી શું છે? હરિજનયરુ સંત હિ જેતા. ગાઓ. હરિજનયરુ પ્રગટ હરિ કે કહાવત તેતા. તામે માયક ભાવ હિલેસા. તામે માયક ભાવ હિલેસા. કબુ ન સમજે હોવે તૈસા. કબુ ન સમજે હોવે તૈસા. શ્રીજી મહારાજ પોતાની સમજણ ગરડા અંત્યના 21મા વચનામૃતમાં કહે છે. પેલું વચનામૃત હતું ગરડા પ્રથમનું 71મું. હવે આ બીજું વચનામૃત છે ગરડા અંત્ય પ્રકરણનું 21મું. એના શબ્દો હું વાંચું છું, સાંભળો. આ સત્સંગ છે તે તો અલૌકિક છે. આ સત્સંગ કેવો છે? અલૌકિક એટલે શું? સંતય લૌકિક વસંતય લૌકિક કૃષ્ણય લૌકિક આયે. સંતય લૌકિક વસંતય લૌકિક કૃષ્ણય લૌકિક આયે. ચલની અલૌકિક માલાની અલૌકિક હસની અલૌકિક હાય. અલૌકિક એટલે શું? હે? અલૌકિક. લૌકિક એટલે શું? આ લોકને લૌકિક કહેવાય. ઘણી વખત ઘણા શબ્દો આપણે બોલતા હોય, વાંચતા હોય, પણ વિચારતા ના હોય. અલૌકિક, લૌકિક. લૌકિક એટલે આ લોક. આ લોકનું જેટલું દેખાય છે એને લૌકિક કહેવાય. અને જે આ લોકનું ના હોય એને અલૌકિક કહેવાય. ક્યાંથી મળી ગયું ભગત? અરે ભગત અલૌકિક છે. અમારે તો આમ જ સમજણ દ્રઢ થઈ જાય અલૌકિક. મને ખબર હોય કે આ મેં કઢાવ્યું હોય જ્ઞાન સ્વામી જોડે, કાગળ કાઢ્યું એટલે એને મુદ્દા તૈયાર કરીને મોકલ્યા જ હોય નીચે. મેં ભગતને કીધું કે ભાઈ આ વચનામૃત નથી. મને કે નથી. કે સારું, તો નીકળ્યું પાછું. અલૌકિક કહેવાય. એટલે અમારે લૌકિક સમજણ રહે જ નહીં. અમારે આજુબાજુમાં જેવા ભક્તો હોય કે અમારી સમજણ અલૌકિક કરી દે. અલૌકિક જે આ સત્સંગ છે તે તો કેવો છે? અલૌકિક. અલૌકિક એટલે કે આ લોકનો નહીં. આ સત્સંગ છે એ અલૌકિક છે. આ સમજણ કોની છે? મહારાજ પોતે બોલે છે. અને જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે, એટલે કે મુક્તો છે. પાર્ષદ એટલે કે ભગવાનના મુક્તો છે.
તે જેવા જ આ સર્વે સત્સંગી છે. શ્વેતદીપ, વૈકુંઠ અને ગોલોક, એમાં જેવા ભગવાનના મુક્તો છે એવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ, ધામ અક્ષરધામને શ્રેષ્ઠ છે, અક્ષરધામ સૌથી શ્રેષ્ઠ છે એટલે જુદું પાડ્યું. જો અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તેવા તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં 6 જગ્યાએ સમ ખાધા છે, એમાંના ભગવાનના ભક્તના સમા એક જ જગ્યાએ ખાધા છે, આ એક વચનામૃતમાં. બાકી બધી જગ્યાએ ક્યાંક પરમહંસના, ક્યાંક રામાનંદ સ્વામીના સમ ખાધા છે, પણ ભગવાનના ભક્તના અમને સમ છે એવા મહારાજે એકવાર ખાધા છે, એ આ વચનામૃતમાં. શ્રીજી મહારાજને સમ કેમ ખાવા પડે? પહેલા શું કીધું? શ્વેતદીપ, વૈકુંઠ, જે ગોલોક એના જેવા મુક્તો છે એવા જ આ સર્વે સત્સંગી છે. પછી શું કીધું? અમે તો, એટલે ભગવાન પોતાની પર્સનલ વાત કરે છે કે અમે તો એવું જાણીએ છીએ કે સર્વથી પર જે અક્ષરધામ છે એના જેવા પાર્ષદો છે, એના જેવા જો આ સત્સંગીને અમે ના જાણતા હોઈએ તો અમને ભગવાનને ભગવાનના ભક્તના સમ છે. સમ કેમ ખાવા પડે? તમારે સમ ક્યારે જીવનમાં ખાવા પડે છે? તો સમ ક્યારે ખાવા પડે? હામે વાળાને હા પડાવા. અને એમાંય સમ તમારે કોના ખાવા પડે? કોના ખાવા પડે? ભગવાનના. કોણ કે જિજ્ઞેશ? ભગવાનના. ભગવાનને શું કરવા ધામમાં મોકલવાના? ઘરવાળાને ખાવા પડે. જે પોતાને વાલા હોય એના સમ ખાવ તો ઓલા માને, બાકી કે ભગવાનને તું ક્યાં ટલે, ભગવાનનો સમ રહેવા દે, તારે ઘરવાળાના ખા. સમ કોના ખાવાના હોય? કે જેમાં હેત હોય. તો શ્રીજી મહારાજને ભગવાનના ભક્ત બહુ વાલા છે એટલે મહારાજે ભગવાનના ભક્તના સમ ખાધા. સમ ખાવા પાછળનું કારણ એક કે જીવને વાત મનાય કે મહારાજ એવું કે છે અક્ષરધામના જેવા પાર્ષદો છે એવા જ આ સર્વે સત્સંગીને જાણું છું. અઘરું તો પડે ના પડે આ વચનને આમ તમને માનવું. કોઈનો ખાટો સ્વભાવ, કોઈનો તીખો સ્વભાવ, કોઈનો તુરો સ્વભાવ, કોઈનો કડવો સ્વભાવ, આવા ભાતના સ્વભાવવાળા છે બધાય. ભાતના શરીરના બીબાઓ પણ બધાના જુદા જુદા છે અને બધું જ જુદું જુદું. એટલે એની વચ્ચે તમારે જે એવી હા પાડવી કે મારે હા પાડવી કે આ તો બધાય અક્ષરધામના મુક્તો છે, એ કેટલું અઘરું છે. અને આપણે થવું છે અક્ષરધામના મુક્ત. પાછું આશ્ચર્ય કેવું છે, અક્ષરધામના મુક્ત તો આપણે બધાને થવું છે, એટલે જ આપણે સત્સંગમાં આવેલા છીએ. અક્ષરધામના મુક્ત થવાની સહેલામાં સહેલી ચાવી, સહેલામાં સહેલી, તમે બીજાને મુક્ત સમજો એટલે તમે મુક્ત થઈ ગયા. આ સહેલામાં સહેલી ચાવી. પણ જીવ શું કરે? બધા તાળા ખોલે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. તાળા પર તાળું આવે, તાળા પર તાળું આવે. એક જ તાળું એવું છે કે એક ચાવી માસ્ટર કી લગાવો બધું ખુલી જાય. તો કે કઈ? તો કે તામે માઇક ભાવહી લેશા કબુ ન સમજે હોવે તેસા. માઇક ભાવ નહીં સમજવાનો. હવે માઇક ભાવ આવવાનું કારણ પણ છે. ગરડા પ્રથમનું 78મું વચનામૃત. પહેલું કયું વચનામૃત હતું? 71મું. એવું કે છે ભગવાનના ભક્ત અને ભગવાનના ભક્તના ઘર એ બેય ભગવાનના ધામના પાર્ષદ અને ભગવાનનું ધામ બે હરખા છે. અંત્યનું 21મું શું કહે છે? જેવા ભગવાનના અક્ષરધામના પાર્ષદો છે એવા જ આ સર્વે સત્સંગી છે. જો અમે ના જાણતા હોઈએ તો ભગવાનના ભક્તના સમ છે. આવું કોણ જાણે છે? મહારાજ. આપણે કેટલા બુદ્ધિવાળા હોઈશું વધારે પડતી કે ભગવાન જે જાણે છે એ આપણે જાણવા તૈયાર નથી, અને ભગવાન જે માને છે આપણે માનવા તૈયાર નથી. આપણે હંમેશા તમે જોજો કે કોઈની અંદર કોઈ દિવ્ય ભાવ કોઈ દેખાડવા પ્રયત્ન કરશે ને એટલે આપણું માઇન્ડ હંમેશા એના માઇક ભાવ બાજુ દોડશે. માની લો, એક દ્રષ્ટાંત આપું તમને કે
ગુરુજી એવું કે અમારા તિલક ભગત એટલે આમ કે મુક્ત જેવા, આવા આવા આવા, આમ એની પાછળ એને 10 વાક્યો ગુરુજીએ કીધા. હવે હું તો ભેગો જ રહેતો, બરાબર ને, તો હું ભેગો રહેતો એટલે ગુરુજી 10 વાક્ય પેલા કે ને તે મને 10 મારા અંદરના અનુભવ બહાર આવે. સમજાય છે? અરે અમારે ઘનશ્યામ દાદા એટલે મુક્ત જેવા, મુક્ત જોઈ લો ને તમે. હવે એમની માટે 10 વાક્ય બોલાયા, ત્યાં જેને દાદાને અનુભવ્યા હોય રોજ ભેગા રહીને, એનું માઇન્ડ ચાલુ થઈ જાય. જીવનો એક સહજ સ્વભાવ છે કે માયિક ભાવને કલ્પવા, માયિક ભાવને જોવા, માયિક ભાવનું પરિમાન કરવું, આ જીવનો જન્મનો સ્વભાવ છે. તમે બરાબર માર્કિંગ કરજો. એમાં પણ જ્યારે સભામાં તમારે જેની સાથે સ્વભાવ નહીં મળતો હોય ને, એવાના જ્યારે વખાણ કોઈ સંત કે ભક્ત કરશે ને, અને ત્યારે તમારું માઇન્ડ જે દોડે એ જોજો. એટલું બધું દોડશે કે આ સંતોને બિચારાને બધી ખબર હોય. મને બધી ખબર છે. એક વસ્તુ યાદ રાખો, વ્યવહાર એ પાર્ટ આખો જુદો છે, આધ્યાત્મિકતા એ પાર્ટ આખો જુદો છે. વ્યવહાર અને આધ્યાત્મિકતાને કોઈ દિવસ ભેગી નહીં થવા દેવાની. આધ્યાત્મિકતા આખી વાત જ નોખી. શ્રીજી મહારાજ એવું કે આ આખી અક્ષરધામની સભા છે. મહારાજે મધ્યના 13માં કીધું આ અક્ષરધામની સભા છે. એ સભામાં જીવા ખાચર બેઠા હતા. જીવા ખાચર એ કેવા હતા? મહારાજને ગળું કાપવા 500 રૂપિયા આપીને મોકલ્યો તો માણસ. બોલો, આ સભા ખાની કોની છે? અક્ષરધામની. એમાં મહારાજનું ગળું કાપવા વાળો બેઠો હતો. તો એ સભા કોની? વ્યવહારનો માર્ગ, આધ્યાત્મિક માર્ગ, બે બહુ નોખા છે. બેને જે ભેગા કરે છે ને એને ભેળસેળ થઈ જાય છે બધું, અને એના કારણે બહુ પ્રોબ્લેમ થાય. આપણા જીવનમાં બે પાર્ટ હંમેશા જુદા રાખો, વ્યવહારિક પાર્ટ અને આધ્યાત્મિક પાર્ટ. કોઈ ભગવાનના ભક્ત છે, ભગત બહુ પાકા હોય પણ એમાં લોભ હોય. પાકા બહુ ભગત, પાકા એટલે એકદમ પાણી ગાળીને પીવે, બહાર ગમે 10 ગળના લગાવે નળને જો બહાર ક્યાંય ગયા હોય તો, પણ લોભ હોય એમાં. હવે લોભ છે એટલે ભગવાનનો ભક્ત નથી એમ નહીં. એ લોભ છે એ વ્યવહારિક પાર્ટ છે, પણ એ ધર્મ નિયમ પાડીને ભગવાનનું ભજન કરે છે એનો આધ્યાત્મિક પાર્ટ છે. વ્યવહાર અને આધ્યાત્મિકતા બેને ભેગી કરો. કોઈક ભગવાનના ભક્ત એવા હશે, આવશે ને ખુરશી પર બેસશે, કોઈ દી વેક્યુમે નહીં કરે, નહીં ડીશ નાખે, નહીં પોતું મારે, કાંઈ નહીં કરે. જરૂર હશે તોય નહીં કરે, નવરા હશે તોય નહીં કરે, હાથ પગથી થતું હશે તોય નહીં કરે. હવે સંતો ભક્તો કોઈ દી વખાણ કરે એવા ભગતના, પ્રસંગોપાત કોઈ પણ કારણસર કરે, હાલો ને. આપણે શું વિચારીએ? સંતોને બધી ખબર ન હોય ને. કોઈ દિવસ આટલા વખતથી તમે ક્યારેય ગાર્બેજની બેગ ઉપાડતા જોયા છે ને? જોયા છે? એ વ્યવહારિક પાર્ટ છે. સંતો કે મોટા પુરુષો, કોઈ ભગવાનના ભક્ત જે એની વાત કરે છે એ વાત આખી આધ્યાત્મિકતાની છે. બે નોખી છે, બે હાવ નોખી છે. એને ને ઓલાને લેવા દેવા શું છે? એને કોઈ લેવા દેવા નથી. એ બેને નોખા રાખવા પડે. એટલે વ્યવહાર અને આધ્યાત્મિકતા જ્યારે બે ભળે ને ત્યારે આપણને આવી દ્રષ્ટિ રહેવા ના દે. કઈ દ્રષ્ટિ? માઇક ભાવ હી લેસા કબુ ન સમજે હોવે તેસા. આ રહેવા ના દે આપણને. કારણ કે આપણા રોજબરોજના વ્યવહારો, એ વ્યવહારો આપણને એકાબીજા સાથે એ માઇક ભાવો દેખાડે. માઇક ભાવ દેખાડે. અને માઇક ભાવ દેખાડે એના કારણે આપણને માઇક ભાવ ભગવાનના સંતો ભક્તોમાં કલ્પાય. આજે અમે તમારાથી દૂર રહેતા હોય એટલે અમારો મહિમા ગવાતો હોય તો તમને બરાબર લાગે કે ના બરાબર સરસ છે, પણ અમારી ભેગા રહેતા હોય પછી એ મહિમા ગયો તો આ સ્વામી ઊંઘી ગયો હોય તો આપણને ખબર જ છે ને, સ્વામી જમતા હોય તો આપણને ખબર જ છે ને. જેને ભેગા રહેવાનું છે ને બધી ખબર પડે સ્વભાવની. અને ત્યાં માઇક ભાવ ના દેખાવો એ બહુ અઘરી બાબત છે. સાંભળો, પ્રથમનું 78નું વચનાવતા એક પ્રશ્ન એવો છે, આ એક પ્રશ્નનો જવાબ જો બરાબર સમજાઈ જાય તો આ માઇક ભાવી લેસા એ કોઈ દી આપણને થાય નહીં. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મને એક બહુ મોટા હરિભગત વર્ષો પહેલાં અમે વિચરણમાં ગયા હતા ટેક્સાસ, અને ત્યારે પ્લેનમાં આ પ્રશ્ન પૂછ્યો હતો.
બોલો, પ્લેનમાં આ પ્રશ્ન પૂછ્યો તો મને કે આવો મને થાય, આનું શું કારણ? આ જે પ્રશ્ન છે એ જ. જ્યારે સત્સંગ કરે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય. શરૂઆતના દિવસો, સ્ટાર્ટિંગના દિવસો હોય ને, બહુ હેત થઈને બહુ આમ અલૌકિક અલૌકિક લાગે બધું. આવા ભગવાન, આવા સાધુ, આવા ભક્તો, આવું જ થાય, આવું જ થયા કરે શરૂઆતમાં. પછી કેમ ઓછું થઈ જાય છે? શરૂઆતમાં કેવું હતું? આવા મહારાજ, આવા સાધુ, આવા ભક્તો, ઓહો, લોયા ધામ એટલે લોયા ધામ, આવું હતું. અને પછી સંતોએ 5-10 વખત બોલાવવાનું ચાલુ કર્યું, ભગત આવજો ગાડી લઈને, ભગત આ લઈ આવજો, ભગત આમ કરજો, ભગત આમ કેમ ના કર્યું, વઢવાનું શરૂ કર્યું. સારું, ઠીક નથી મજા. જેવું આપણે ધાર્યું હતું એવું નીકળ્યું? આપણે જેવું ધાર્યું હતું એવું નીકળ્યું નહીં. કેમ ઓછું થઈ જાય? શરૂઆતમાં બહુ હેત હોય અને પછી કેમ હેત ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય. સાધુ તો એના એ જ, પણ શરૂઆતમાં એને મતિ કેવી હતી? અલૌકિક. અલૌકિક એટલે કે આ સાધુ આ પૃથ્વી પરના છે જ નહીં, આ તો ભગવાનના ધામના છે, આવી એને મતિ હતી. એવી મતિ હતી એટલે અલૌકિક મતિ હોય. અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને, એનો અર્થ સંતમાં દોષ તો છે જ, શબ્દ બરાબર સાંભળો, પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને, એનો અર્થ સંતમાં દોષ તો છે જ, અલ્પ છે, દોષ છે. કારણ કે કોઈને બોલવાનો, કોઈને જોવાનો, કોઈને કંઈક ઉતાવળથી બોલી નાખવાનો, કોઈને હાવ ઠંડુ રહેવાનો, બધા આવા દોષ હોય. એ અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને, કુબુદ્ધિ કોની છે? થોડું જોરથી બોલો. દોષ કોનો છે? બોલો અત્યારે, બોલો, વાંધો નહીં, ઉપર લખ્યું છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે બોલી જ લેવાય, તમને બોલવાનો ચાન્સ અત્યારે જ મળશે અમારા દોષનો, બાકી નહીં મળે. દોષ કોનો છે? સંતનો. પણ કેટલો છે? અલ્પ. કુબુદ્ધિ કોની છે? પોતાની. બરાબર ને? એ પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે. દોષ તો છે જ, પણ પોતાની કુબુદ્ધિ એટલી બધી છે કે પોતાની કુબુદ્ધિએ કરીને સામેના વ્યક્તિત્વમાં, સંત કે ભક્ત લઈ લો તમે, સામેના વ્યક્તિત્વમાં મહત દોષ પરઠે છે. એ મહત દોષ દેખાયો એ સામેવાળા પાત્રનો વાંક નથી, પોતાની કુબુદ્ધિનો વાંક છે. કારણ કે શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો હતો? શ્રીજી મહારાજનો સ્વભાવ લખ્યો ધ્યાન મંજરીમાં પ્રેમાનંદ સ્વામીએ. ધ્યાન મંજરી ગ્રંથ છે પ્રેમાનંદ સ્વામીનો લખેલો, એમાં શ્રીજી મહારાજનો સ્વભાવ લખ્યો છે. એની અંદર સ્વભાવ એવો લખ્યો, દયા નેહ ભરપૂરિત નેના, પર ઉપકાર કરત દિન રેના, નિજ ગુણ ગિરી સમ અનુકારી જાને, નિજ ગુણ ગિરી સમ, પોતાના ગુણ પર્વત જેવા, ગિરી સમ, પણ કેવા કરીને જાણે? અનુ. પહાડ જેવા પોતાના ગુણ છે એને કેવા કરીને જાણે છે? નિજ ગુણ ગિરી સમ અનુકારી જાને. ગાવ તો, નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, નિજ ગુણ. બરાબર, થોડું મોટેથી. નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, પર ગુણ અનુ પર્વત કરી માને, પર ગુણ અનુ પર્વત કરી માને. સમજાયું? નિજ ગુણ ગિરી સમ અનુ કરી જાને, પહાડ જેવા ગુણ. હવે આપણામાં ક્યાં પહાડ જેવા ગુણ છે? કાંકરી જેટલા હોય તો સારું. પહાડ જેવા કંઈ છે નહીં આપણી અંદર, માંડ માંડ થોડા થોડા આયા હોય, સમજ્યા ને? એ થોડાક જ હોય, કાંકરી જેટલા જ હોય. પણ માની લો પહાડ જેટલા છે
તો પણ પોતાના ગુણને કેવા માનવાના છે? અણુ જેટલો. પર ગુણ અણુ, બીજાનો અણુ જેટલો ગુણ પહાડ જેવો કરીને જોવાનો છે. હવે આપણી દ્રષ્ટિ અને શાસ્ત્રોની દ્રષ્ટિમાં કેટલો ફેર છે કહો? આપણી દ્રષ્ટિને મહારાજની દ્રષ્ટિમાં કેટલો ફેર છે કહો? આપણને એવું કોઈ વાર તમને એવું થાય છે કે આપણે આટલા બધા કુલક્ષણવાળા છીએ, આપણા અંદરના સ્વભાવ કેવા, અંદરના સંકલ્પો કેવા, અંદરના વિચારો કેવા, અને કેટલી વાર આપણે ખૂણે ખાંચકે નાના મોટા હોઈએ ત્યારે હું ધંધા કરી દીધા હોય ને, હું જોયું હોય ને, હું ખાધું હોય ને, હું સ્પર્શ કર્યો હોય ને, ક્યાં ક્યાં, તોય ભગવાને આપણને આ સત્સંગમાં હંગર્યા છે. એ મહારાજની કેટલી મોટી દયા. એવું થાય તમને કોઈ દિવસ? એવો વિચાર આવે કે ભગવાને આપણે આવા છીએ તો એ કેમ હંગર્યા છે? કારણ કે ભગવાન અનુસરખો ગુણ કેવો જોવે છે? મોટો જોવે છે. અને આપણે એટલી મોટી ચાળણીવાળા છીએ કે બાપડો કોઈ કેટલો ગુણવાળો હોય ને તો આપણને સીધું નેગેટિવ જ દેખાય, સીધું જ એમ દેખાય. કોઈ કે બહુ સરસ, જો ભગત ટી શર્ટ પહેરીને આવ્યા, જોયું આપણી દાસત્વની ટી શર્ટ, હવે પણ ઉપર તો જાકેટ ચડાવ્યું છે, પતી ગયું. એને ટી શર્ટનું વાત કરી, ટી શર્ટ બાજુ તેની દ્રષ્ટિ ગઈ જ નહીં, પણ દ્રષ્ટિ ક્યાં ગઈ? આ જીવનો મૂળભૂત સ્વભાવ, જન્મો જન્મનો આ સ્વભાવ છે. અને વાલા ભક્તો, આ બધો સ્વભાવ સમાજમાં જ્યાં સુધી આપણે હતા, જ્યાં સુધી સંસારમાં હતા ત્યાં સુધી શોભે, પણ સત્સંગમાં આવી ગયા એટલે સ્વભાવને ચેન્જ કરવો પડે, તો જ આપણે સત્સંગમાં એનું ફળ થાય, નહીં તો સત્સંગમાં એનું ફળ ના થાય. ત્યાં આગળ જેવા સ્વભાવો સંસારમાં આપણને જે દિવસ આ સત્સંગ નહોતો મળ્યો તે દિવસે રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, બીજાના દોષ જોવા, બીજાની નિંદા કરવી, બીજાની ટીકા કરવી, આવા સ્વભાવો ત્યાં હતા. એ જ સ્વભાવો સહિત આપણે અહીં આવ્યા, અને અહીં આવીને આપણે સ્વભાવ સુધાર્યા નહીં તો આ સત્સંગ મળ્યો એનું ફળ શું? સત્સંગ આપણું વિઝન બદલી નાખવું જોઈએ. સત્સંગ આપણું વિઝન બદલે એટલે આપણું જીવન આંતરિક બદલી જાય. અહીં શું કીધું? દોષ કોનો છે? બોલો, દોષ કોનો છે? થોડું જોરથી બોલો, તમને ગભરાવ છો. અહીં નથી, લાકડી નથી, બનતું કાંઈ નથી. દોષ કોનો છે? સંતનો. કેટલો છે? પણ એને મોટો કેવી રીતે જોવે છે? પોતાની કુબુદ્ધિએ કરીને બહુ મોટો જોઈ નાખે, બહુ મોટો કુબુદ્ધિએ કરીને જોવે. અને કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે, મહત કલ્પાઈ જાય. ત્યારે શું થાય? જો સાંભળો, પછી એની અસદ વાસના થઈ જાય છે. અસદ વાસના, અસદ વાસના એટલે સદ વાસના એટલે ભગવાન તરફનું ખેંચાણ. એની જગ્યાની વાસના કેવી થઈ ગઈ? અસદ થઈ ગઈ. અને તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. ભાવ બહુ હતો શરૂઆતમાં, પણ સંતની સાથે વ્યવહાર પડવાના કારણે સંતના અલ્પ દોષમાં કેવો દોષ કલ્પાઈ ગયો? જાજો. અને જાજો કલ્પાઈ ગયો એટલે જે ભાવ હતો એ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એ ઓછો થઈ જાય છે. તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય. એને વિચારવું પડે કે આમાં મારે એવો કોઈ મોટો દોષ લેવાની જરૂર જ નથી. સંતનો દોષ મારે શા માટે લેવો? કે આ ભક્તનો દોષ, અહીં સંત કે ભક્ત બંને લઈ લો. કોઈ ભક્તનો પણ અલ્પ દોષ જોઈને એને મહત કલ્પવાની કોઈ જરૂર નથી. થાય કોઈ ભક્તની અંદર થોડો ઘણો દોષ અલ્પ છે, એને એટલો બધો મોટો કલ્પી લઈએ કે જાણે ભગત જ નથી, એવું જો કલ્પી લઈએ તો આપણી કુબુદ્ધિ છે. એ આપણી કુબુદ્ધિ છે. તે અસદ વાસનાને કારણ કે ઘણાને ભાષા જેવી હોય, ઘણાને બોલવાની ભાષા જેવી હોય કે બોલે કેમ છો તોય તમને એવું લાગે કે આ એવું જ પૂછે છે કે લડવું છે. એ પૂછે છે તમને શું? કેમ છો? છતાં પણ તમને એવું જ લાગે કે આ એવું પૂછે લડવું છે. એની ભાષા જ એવી હોય. કેટલાક બાઈઓની ભાષા એવી હોય, ભાઈઓની ભાષા એવી હોય. તમારા પરિવારમાં તમને ખબર હશે કે અમુકની ભાષા એવી હોય. પરશુરામ ભગવાનના થોડા થોડા અંશો આવેલા હોય એટલે પરશુની જરૂર ના પડે, બોલે એમાં જ બધું પરશુ હાલતું જાય. થાય હોય પણ ભગવાનના અને ઘણી વખત એવું હોય બહુ ભગવાનના પાકા ભગત હોય ને એને ખબર નહીં ભગવાને આવા અંશ જાજા આપ્યા હોય. બહુ પાકા ભગત હોય ને એને આવા અંશ જાજા આપ્યા હોય. એ વાત કરે તો કોકને લાગે કે આ વાત કરે છે, વાર્તાલાપ કરે છે કે લડે છે, ખબર જ ના પડે. વાત કરે તો આપણને લાગે કે આ લડે છે કોક આરેક શું.
આવું લાગે આપણને. અમારે ઘણા ભગતો હોય, બોલે તો આમ તમારે એવું લાગે તમને કે હું ભગત આ કંઈ શોક સભામાં બેઠા છે કે શું ભગત બોલે છે એવું. કેમ છો? સારું છે. હવે એ તમે આશ્ચર્ય પડી જાઓ કે આ અમારા ભગત આવું કેમ બોલો. પણ હવે એની નેચરલી ભાષા જ એવી હોય, ભાષા જ એવી, એનું વર્તન વાણી એવું જ. અમારે શ્રુતિ ભગત બોલે તો તમારે એકદમ દાસત્વ ભાવવાળી ભાષા, એકદમ દાસત્વ ભાવવાળી. પણ એ અલ્પ દોષ જોઈને કોઈ મહৎ દોષ કલ્પી લે. અમારા દાદા ઘનશ્યામ દાદા, એક દિવસ મેં મંતવ્ય પૂછ્યું, તમે બધાએ ઓનલાઈન જોયું હશે, મેં મંતવ્ય પૂછ્યું દાદાને, દાદા આજે હું જમ્યા હતા એ કહી દો ચાલો મંતવ્યમાં. મારે દાદા જોડે થોડી મજા કરવાની. 4 વાગે ઉતરું તો મારે ભીખુ દાદા તો પહેલાંથી આમ શાંત પ્રકૃતિના ને એ મારે કરવાની દાદા જોડે જ મજા. એટલે થોડું હસવું હોય તો એમની જોડે હસી લઉં. એટલે દાદાને મેં કીધું દાદા બોલો આજે શું જમ્યા? ફાફડા જલેબી જમ્યા? તો કે હા. પછી મેં પૂછ્યું માલપુઆ જમ્યા હતા? મને કે ના. મેં કહું માલપુઆ જમ્યા નથી તમે? આજે હતા ને ડે કેરમાં તમને મળ્યા નથી? એટલે દાદાને છે ને કોઈક પછી તો દાદા ના બોલે એટલે મંતવ્ય બંધ થઈ ગયું, પડદો પડી ગયો. તમે બધા ઓનલાઈન હોય પણ અમે ઘરના હતા ને, એટલે પેલા કોઈક આ સ્વામીએ કીધું દાદા માલપુઆ, તો કે જ્યારથી નીચે આ મહારાજ આવ્યા ઉપરથી કોઈ આપે છે જ ક્યાં કે. હવે આશ્ચર્યની વાત એવી છે, તમને કહું, હવે જો સાંભળો. હવે દાદા એ બોલ્યા અને એ સમયે આ મંદિરમાં કોઈ 2 જણ તમારામાંથી જ કોઈક આવીને બેઠા છે, તો તમે તો શું સમજો કે હારું અહીંયા અવાય નહીં સંતો ભેગા, મરી જઈએ. દાદાનો દોષ નથી, દાદાની ભાષા એ પ્રકારની છે. હવે દાદા એ બોલ્યા, પછી દાદા એવું બોલ્યા ને એટલે મેં કીધું દાદા એ દિવસ દશેરાનો દિવસ હતો. મેં કીધું અમારે તો ઉપર નથી જલેબી બની, નથી ફાફડો બન્યો, નથી માલપુઆ બન્યા, નથી દૂધપાક બન્યા, ઉપર રોટલી શાક ભાત ને દાળ બને છે. કાંઈ નથી થયું, અમે બનાવ્યું જ નથી. હવે દાદાએ કીધું કે માલપુઆ ઉપરથી આવે તો જમું ને. પછી મેં બીજે દિવસ દાદાને કીધું દાદા માલપુડા નહોતા આવ્યા, તમને આપ્યા નહોતા રસો? હા કે અરે આવ્યા હતા હાજે કે. પછી મેં નહોતા બીજે દિવસ મંતવ્યમાં દાદા પાસે કબૂલ આવ્યું દાદા કહો. પણ દાદા છે નિર્દોષ. મારો કહેવાનો અર્થ આ મેં તમને દાદાનું દ્રષ્ટાંત આપ્યું. ભાષાકીય દોષ છે, હૃદયનો દોષ નથી. હૃદય અને ભાષા, હૃદય અને વ્યવહાર બેને જ્યારે તમે માપો, એ 2 વચ્ચેની વિકતિ આપણી પાસે ચોખ્ખી ના હોય તો આપણને ભગવાનના મોટા ભક્તોનો પણ અવગુણ આવે, ભગવાનના સારા સારા સંત અને ભક્તોનો પણ અવગુણ આવે. એટલે ક્યારેય પણ જે આપણા રોજિંદા વ્યવહારો છે એનાથી ક્યારેય ભગવાનના સંત કે ભક્તને માપવાના નહીં, એના આત્મા બાજુ જોવાનું. અને આત્માની ઊંચાઈ બાજુ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ના ભાઈ આ કેવા ભગવાનના ભક્ત છે. એના ઉપરથી ખબર પડે કે દરેક વસ્તુ દરેક પાસે ના હોય. હવે દાદાનું 75 વર્ષે કહું દાદા આ સ્વભાવને આપણે આવો કરવો થાય? હવે થાય? પાકા ગળે આવે કાંઠો ચડે. હવે તો પતી ગયું. હવે આમને આમ દાદા ઠેક અક્ષરધામમાં ઠેક મહારાજ પાસે બેસી જશે ને આ મૂર્તિ નામ બસ જોયા કરશે. ત્યારે એ દરેકની પ્રકૃતિ હોય અને પ્રકૃતિ ભગવાનની આપેલી હોય છે. પ્રકૃતિનો સ્વીકાર એ જ આપણું મુક્તપણું. પ્રકૃતિનો સ્વીકાર, ભગવાનના ભક્ત અને સંતમાં જે પ્રકૃતિ રહેલી છે એનો સ્વીકાર કરી લેવો એ આપણી બહુ મોટું, આપણને મુક્ત બનાવવા માટે ભગવાને એવી પ્રકૃતિ મૂકી હોય સામેવાળા. પણ આપણે એને વિચારીએ નહીં કે આ તો ભગવાને મને મુક્ત બનાવવા મૂકી છે, અને જો એનો અવળો અર્થ લઈએ તો આપણું મુક્તપણું જાય. એટલે મહારાજ શું કહે છે? તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. શાને કરીને? અસદ વાસનાના કારણે. અને તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેઓ શુદ્ધ થાય, અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. વિમુખ એટલે કે એ ભગવાનને, એ સાધુને, એ સત્સંગને મૂકીને જતો રહે, વિમુખ થઈ જાય. શ્રીજી મહારાજના શબ્દો. હતો કેટલું? ખાલી અલ્પ જ, અને કલ્પી દીધો કેટલો? મહત. કલ્પી દીધો મહત, અને એના કારણે એ અંતે વિમુખ થઈ જાય. માટે ક્યારેય પણ વ્યવહાર અને આધ્યાત્મિકતા બેને નોખા રાખવાના. બહુ સરસ આ જ કડીઓ ઉપર હું તમને દ્રષ્ટાંતો, કેવી કેવી સત્સંગમાં ઘટનાઓ ઘટી ગઈ છે
અંતર્યામીપણું હોય તો પણ કેવા પ્રશ્નો સર્જાય છે, એને આપણે ફરી વખતની કથામાં સાંભળશું. અત્યારે એક વખત કડી ગઈ, કથાને પૂર્ણ કરશું. હરિજનયારો સંત હિ જેતા, હરિજનયારો સંત હિ જેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, પ્રગટ હરિ કે કહાવત દેતા. તામે માયક ભાવ હિ લેસા, તામે માયિક ભાવ હિ લેશા. કબુ ન સમજે હોવે તેસા, કબુ ન સમજે હોવે તેસા. કબુ ન સમજે હોવે તેસા, કબુ ન સમજે હોવે તેસા, કબુ ન સમજે હોવે તેસા, કબુ ન સમજે હોવે તેસા. શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની